સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો 2000 રૂપિયાના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સરકારે આ વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં 2 હપ્તા ટ્રાન્સફર કરી દીધા છે। ખેડૂતો તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા નવા હપ્તાની આશા રાખી રહ્યા હતા। આ પછી કેટલાક અહેવાલોમાં બિહાર ચૂંટણી પહેલા આગામી હપ્તાની જાહેરાત થવાની શક્યતા હતી, પરંતુ હવે તહેવારોની સિઝન પૂરી થઈ ગઈ છે અને બિહારની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે, છતાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો હજુ સુધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો નથી। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે? 21મા હપ્તા પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને શું મોટા સમાચાર છે? સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તામાં થઈ રહેલા વિલંબ અંગે ખેડૂતોમાં ફેલાયેલી મૂંઝવણને દૂર કરતા કેન્દ્ર સરકારે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે। સત્તાવાર વેબસાઇટ એટલે કે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in આ વેબસાઇટ પર જારી કરાયેલ એક નિવેદન મુજબ વિલંબનું મુખ્ય કારણ રાષ્ટ્રવ્યાપી સફાઈ ઝુંબેશ એટલે કે સઘન ચકાસણી પ્રક્રિયા છે। સરકારના ધ્યાનમાં આવ્યું છે કે દેશભરના લાખો ખેડૂતોએ સ્થાપિત માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી કરાવી હતી। આ તમામ ખોટી અરજીઓને હવે શંકાસ્પદ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે। સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી આ વ્યાપક ચકાસણી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આગામી એટલે કે 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં। એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જે પણ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને અયોગ્ય છે છતાં પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ફોર્મ ભરી અને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂતોની ઓળખ કરવામાં આવી રહી છે। આવા ખેડૂતોની ઓળખ કરવા માટે સઘન ચકાસણી પ્રક્રિયા સરકારે હાથ ધરી છે। આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। 19મા હપ્તા પછી સરકારે એટલે કે 19મા હપ્તાથી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે। જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે, જેથી કરીને 21મા હપ્તાના 2000 રૂપિયા મળી શકે। આ ઉપરાંત એટલે કે ઈ-કેવાયસી ઉપરાંત ખેડૂત મિત્રોએ પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી પણ કરાવવી પડશે। જે પણ ખેડૂત મિત્રો આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોનું નામ સઘન ચકાસણી પ્રક્રિયા દરમિયાન દૂર કરવામાં આવશે, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી ડિલીટ કરી દેવામાં આવશે। એટલે કે જે પણ ખેડૂત મિત્રો સઘન ચકાસણી પ્રક્રિયામાં નામ ડિલીટ થઈ જશે તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે। તો જે પણ ખેડૂત મિત્રો ખરેખર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લાયક છે અને હજુ સુધી ઈ-કેવાયસી ને જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે। ત્યારબાદ વાત કરીએ 21મા હપ્તાના 2000 રૂપિયા કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે? તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો આગામી એટલે કે 21મો હપ્તો ક્યારે જમા થશે? તો સરકારે હજુ સુધી હપ્તો ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર તારીખની જાહેરાત નથી કરી। જો કે મીડિયા અહેવાલો સૂચવે છે કે આ રાષ્ટ્રવ્યાપી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ મહિનાના અંત સુધીમાં એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ શકે છે। જો કે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી સરકાર તરફથી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી। જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।